ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જીવનના અનેક રહસ્યોને સરળતાથી સમજાવતો મહત્વપૂર્ણ અધ્યાય છે. સામાન્ય રીતે ભગવદ્ ગીતાના આવા ગહન વિષયો કાશી, ઋષિકેશ જેવા ધાર્મિક કેન્દ્રોમાં પંડિતો દ્વારા ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે. ત્યારે ભુજમાં જ આર્ષ ધ્યાન કેન્દ્ર ઓધોબાગ 2 ખાતે પ્રદીપ્તાનંદ સરસ્વતીજી છેલ્લા 15 વર્ષથી દર મંગળવારે સરળ ગુજરાતી ભાષામાં ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવી રહ્યા છે. આ જ્ઞાન વર્ગોમાં હાલ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યુગ ચાલી રહ્યો છે, જેનું શંકરાચાર્ય ભગવાનના ભાષ્ય સાથે અત્યંત રસપ્રદ અને સરળ રીતે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી રહી છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં જીવનની સરખામણી ઊંધા મૂળવાળા વૃક્ષ સાથે કરવામાં આવી છે અને જીવન, સંસાર, આત્મા તથા પરમાત્મા સહિતના અનેક ગહન આધ્યાત્મિક રહસ્યોને સમજાવવામાં આવ્યા છે. સ્વામી પ્રદીપ્તાનંદ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન નિયમિત રીતે ગીતાના અધ્યયન વર્ગો યોજી રહ્યા છે, જેમાં એક પ્રાથમિક કક્ષાનો અને બીજો ગહન કક્ષાનો એમ 2 સ્તરે વિષયની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવે છે. પ્રથમ અધ્યાયથી શરૂ થયેલા જ્ઞાન વર્ગો હવે 15મા અધ્યાય સુધી પહોંચ્યા છે. ભુજમાં સરળ ગુજરાતી ભાષામાં ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનને સમજવાની આ સુંદર તકનો લાભ લેવા માટે સર્વે ધાર્મિકજનો તેમજ આધ્યાત્મિક વિષયમાં રુચિ ધરાવતા સૌને ખાસ આમંત્રણ પાઠવ્યું છે. સ્વામી પ્રદીપ્તાનંદજીએ જણાવ્યું હતું કે વર્ષ 2006થી આ અધ્યયન વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે લોકોને ભગવદ્ ગીતાના અનેક શ્લોકો કંઠસ્થ હોય છે, પરંતુ તેના સાચા અર્થ અને ભાવાર્થથી તેઓ અજાણ હોય છે. ત્યારે ગીતાના શ્લોકના અર્થને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગીતા માત્ર પાઠ કરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેના જ્ઞાનને જીવનમાં ઉતારવું જરૂરી છે. આથી લોકોને ગીતા પાઠના અર્થનું જ્ઞાન મેળવવા માટે અધ્યયન કેન્દ્રની મુલાકાત લેવા તેમણે આહવાન કર્યું હતું. શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાનની કૃપાથી અમે છેલ્લા 2006થી મારા નિયમિત વર્ગો, અધ્યયન વર્ગો ચાલે છે કચ્છની અંદર. અને એ અધ્યયન વર્ગોમાં એક ગ્રેડ હોય, એક સામાન્ય ઇન્ટ્રોડક્ટરી હોય અને એક ડેપ્થ વાળું હોય. તો અત્યારનો જે ક્લાસ છે એ શંકરાચાર્ય ભગવાનના ભાષ્ય સાથે બધા સ્ટુડન્ટ્સ બધા ભણે છે. અને શું ભણે છે તો કે ભગવદ્ ગીતા ભણે છે. તો પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરતા અમે 15મા અધ્યાય સુધી પહોંચે છે. લગભગ 10 વર્ષ થઈ ગયા અમને રેગ્યુલર ક્લાસ ચાલે છે દર મંગળવારે સાંજના 6:30 થી 7:30. અને એમાં 15મો અધ્યાય છે જે બધા જ લોકો માટે અતિ પ્રિય હોય, પંચદશો અધ્યાય પુરુષોત્તમ યોગ. એ ભગવાનનો જે અધ્યાય છે, જે કોઈનું પણ મૃત્યુ થાય તેની પાછળ બોલવામાં આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે બધા લોકો પાઠ કરે છે, બધાને કંઠસ્થ છે, પણ એનો અર્થ ખબર નથી. તો એ ભણાવવા માટે અમારો અહીંયા વર્ગ છે. તો એમાં અમે 15મો અધ્યાયનું ચિંતન ચાલે છે અને એમાં સંસારનું જે વૃક્ષ છે એનું વર્ણન ભગવાન કરે અને જીવનના ઘણા બધા રહસ્ય છે ભગવાન ખોલે છે. તો આ તકે મારી બધા જ એવા કચ્છના લોકોને મારી એક અપીલ છે કે તમે આવો અને આ સુંદર મજાનો જે અધ્યયન વર્ગ ચાલે છે, જે કાશીમાં, ઋષિકેશમાં કે કોઈક એવી જગ્યાએ આ બધા શાસ્ત્ર ભણાવવામાં આવતો હોય એ જ મેથડથી પણ ગુજરાતીમાં ભણાવવામાં આવે છે. તમે સમજો એવી ભાષામાં ભણાવવામાં આવે છે. તો મારી બધા જ એવા ધાર્મિક જનોને અપીલ છે કે આવો અને સાંજનો જે જ્ઞાનનો પ્રવાહ, જે જ્ઞાન ગંગા વહે છે ઓધોબાગ 2ની અંદર અમારો આશ્રમ છે, તો તમે પણ એનો લાભ લો. અને આ જ્ઞાન યજ્ઞ અમે માત્ર અહીંયા કરીએ એવું નહીં, આ જ્ઞાન યજ્ઞ અમે ઝૂમ ઉપર લાઈવ પણ બતાવીએ છીએ, તો તમે ઘરે બેસીને પણ જોઈ શકો. તો મારું આહવાન છે કે 15મો અધ્યાય કમસે કમ સમજવા માટે તમે આર્ષ કુટીર ઓધોબાગ 2માં આવી શકો.